ભાજપ દ્વારા વોર્ડ નંબર 4 માં પણ વિદ્યુતવેગી પ્રચાર ઉમેદવારો દ્વારા ચાલી રહ્યો છે। ખાસ કરીને આ વોર્ડના ઉમેદવારો મોનિકાબેન હરેશ ભારતી ગુસાઈ, હેમાબેન પ્રદીપ ભાનુશાલી, રજા કાસમ માંજોઠી અને દિલીપ પ્રેમજી હડિયા આજે શહેરના હોસ્પિટલ રોડ વિસ્તારમાં પ્રચાર માટે નીકળ્યા હતા અને ઓરિયન્ટ કોલોની સહિતના વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કાર્ય શરૂ કર્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓની હાજરી જોવા મળી હતી। ખાસ કરીને આ વોર્ડના ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ રાજેશભાઈ ગોર અને ઇસ્માઇલ માંજોઠી છે, ત્યારે તેઓએ ડોર ટુ ડોર આ ઉમેદવારોની સાથે રહીને લોકો સાથે તેમનો પરિચય કરાયો હતો। આ ઉમેદવારોએ અને રાજેશભાઈ ગોરે આ વોર્ડમાં ભાજપના પ્રચાર કાર્ય અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજ નગરપાલિકાના જૂના વોર્ડ નંબર 10ના હું 10 વર્ષ નગરસેવક તરીકે મેં સેવા આપી છે અને એ 10 વર્ષમાં સમગ્ર વોર્ડ વિસ્તારમાં સંપૂર્ણપણે લોકોને સંતોષ થાય એવી કામગીરી પણ કરી છે અને અત્યારે જે અમારો નવો વોર્ડ નંબર 4 બન્યો છે એમાં ભાવેશ્વર નગર વિસ્તાર, સંતોષી માતાના મંદિરવાળો વિસ્તાર, નૂતન સોસાયટી વિસ્તાર એ બધો હમણાં વધારો થયો છે તો અમે એ જ વિસ્તારોમાં લોકસંપર્ક કરી રહ્યા છીએ અને અમને પ્રજાનો અને મતદારોનો સારો સાથ સહકાર મળી રહ્યો છે અને અમારી પેનલના 3 ઉમેદવારો અમારા નવા છે। હેમાબેન ભાનુશાલી ને રિપીટ ટિકિટ મળી છે અમારા વોર્ડમાંથી। ત્યારે હું સર્વે મતદારોને વિનંતી કરીશ કે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 4ના આખી પેનલને પેનલ ટુ પેનલ મતદાન કરી અને વિજય બનાવે અને સમગ્ર વિસ્તારમાં વિકાસની ગાથા અવિરત ચાલુ રહે એવી મારી અપીલ છે। મારા ફાધર ઇસ્માઇલભાઈ માંજોઠી અને મારા ભાઈ શ્રી રાજેશભાઈ ગોર અને હેમલતાબેન ભાનુશાલી એ અમારા વોર્ડ નંબર જૂના 10 હતા જે એનામાં કાઉન્સિલર હતા અને હમણાં અમારી નવી પેનલ જે દિલીપભાઈ હડિયા, રજાકભાઈ માંજોઠી અને હેમલતાબેન ભાનુશાલી અને બેન શ્રી મોનિકાબેન ગુસાઈ એમની પેનલને ઊભો રાખ્યા છે। અમે ઘણા વિકાસના કામ કર્યા છે તો હું મતદારોને અપીલ કરું છું કે સર્વભાઈ હમણાં જે નવા વોર્ડ નંબર 4 છે એનામાં એમની પેનલને પેનલ ટુ પેનલ મત આપી અને વિજય બનાવે તેવી મારી અપીલ છે।